મિત્રો બધાને જય શ્રી રામને હર હર મહાદેવ. તો મિત્રો આપણે આ લોકો પછી પહોંચીએ છીએ મહુવા શ્રી ભૂખ્યાના ભજન સંસ્થા. અને મિત્રો આજે ધુળાટી હતી અને મિત્રો ધુળાટી દ્વારા સરસ મજાનું આયોજન હતું. મિત્રો આજે જમવાનું પણ સરસ મજાનું બનાવવામાં આવેલ હતું. અને છે ને અત્યારે મિત્રો ઉનાળો ચાલુ થઈ ગયો છે. મિત્રો છે ને અત્યારે આવી રીતના છે ને ભૂખ્યાના ભજન સંસ્થાની ફરતું પાણીનો પર્વ આવી રીતના મહુવામાં ફરે છે. મિત્રો આજે છે ને લસ્સીનું આયોજન હતું. સરસ મજાની ઠંડી લસ્સી બધા લોકોને પીવડાવી. અને મિત્રો તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે આ સંસ્થામાં દાન કરી શકો છો. અને મિત્રો અત્યારે અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયું છે. મિત્રો ઘણા બધા લોકો જમવા માટે આવ્યા છે. મિત્રો જમવામાં પણ આજે ઘણી બધી આઈટમ હતી. જમવામાં જો આવી રીતના દાળ ભાત હતું, શાક હતું, મસ્ત મજાનું પાત્રા હતા, પછી મિત્રો આવી રીતના બધું હતું. તો મિત્રો લાડવા હતા, કેરીનો રસ હતો. અને મિત્રો આવી રીતના છે ને ઘણી બધી આઈટમ હતી જમવામાં જો આવી રીતના અથાણું પણ હતું. ને સાથે સાથે મિત્રો ભૂંગળા અને પૂરી ને એવું બધું ઘણું બધું આયોજન હતું. અને મિત્રો ઘણા બધા લોકો અહીંયા જમવા માટે પણ આવેલા હતા. અને મિત્રો ભૂખ્યા લોકોને આતરડી ઠાળતી સંસ્થા એટલે કે ભૂખ્યાના ભજન સંસ્થા મહુવા. મિત્રો અહીંયા છે ને મહુવાની અંદર આવી રીતના બે પણ ગાડી પણ ફરે છે જે ફરતો અન્નક્ષેત્ર. એવી રીતે મહુવાના ઘણા બધા હોસ્પિટલોમાં જમવાનું પહોંચાડે છે. બસ આવી જ રીતે મિત્રો આવી રીતના સેવા બજાવતી સંસ્થા ભૂખ્યાના ભજન સંસ્થા મહુવા. તો મિત્રો બીજા લોકોને શેર કરજો. જય શ્રી રામ.